તો વેલકમ ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે આજના સવારના લેક્ચરમાં પહેલાંના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. શું ભણી ચૂક્યા છીએ? ભૌતિક ગુણધર્મ, જેમાં દ્રાવ્યતા ભણી, ગલનબિંદુ ભણ્યા, ઉત્કલન બિંદુ ભણ્યા છીએ. એના મોર આપણે હેલોએરિન સંયોજનોની બનાવટને ભણી ગયા છીએ. હવે જોવાનું થાય ભૌતિક ગુણધર્મ પછી રાસાયણિક ગુણધર્મ અથવા રાસાયણિક પ્રક્રિયા હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયા જોવા જઈ રહ્યા છીએ. તો પહેલાં હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયા કઈ છે? તો પહેલાં આવે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને ધાતુઓ સાથેની પ્રક્રિયા. ત્રણેય પ્રક્રિયા ખૂબ જ આઈએમપી છે. એમાંથી ગમે ત્યારે પેપરમાં આવી શકે છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમે 11મા ધોરણમાં શીખી ગયા છો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ હોય છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય ને, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ધારો કે મેં આ કોઈ એક આર પ્રક્રિયક લીધો છે, તો એ ઇલેક્ટ્રોનથી ધન વિદભાર ધરાવતો પ્રક્રિયક હોય છે, જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહી, કે જેને ઇલેક્ટ્રોન તરફ કોઈ આકર્ષણ હોતું નથી. ઇલેક્ટ્રોન ધનિક એટલે ઇલેક્ટ્રોનને ધારણ કરેલો. એટલે કોઈ પ્રક્રિયક છે, માનો કે મેં હેલાઇડ જ લીધો, જે ઇલેક્ટ્રોનને ધારણ કરીને બેઠો, આ બે ઇલેક્ટ્રોન છે, તો એનો ચાર્જ નેગેટિવ થાય, એને કહેવાય ઇલેક્ટ્રોન ધનિક પ્રક્રિયક. 11માં ભણી ગયા છો. તેથી તેઓ પ્રક્રિયાથી અણુના ઇલેક્ટ્રોન ઉણપવાળા ભાગ પર હુમલો કરે છે. એટલે આ એક સમૂહ હોય ઇલેક્ટ્રોન ધનિક છે, અને આ કોઈ એક પ્રક્રિયક છે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, આ ઇલેક્ટ્રોનુરાગી પ્રક્રિયક છે. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોનુરાગી પ્રક્રિયક સાથે સંયોજાય, આમાં ઇલેક્ટ્રોનની જરૂર છે, આની પાસે ઇલેક્ટ્રોન છે, તો આ અહીંયા હુમલો કરે અને આની હારે બોન્ડ બનાવે, એ જ કહેવા માગે છે. કરે છે એવી પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રકૃતિના અણુમાં અગાઉથી જ હાજર હોય અને બીજો કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે. આ તમે પ્રક્રિયા આપી છે, જો આમાં શું કહે છે, તો એક પ્રક્રિયક છે, આ પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. જો આ પ્રક્રિયક જે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. હવે આ પ્રક્રિયકમાં CX બંધ, જો CX બંધનો સ્વભાવ મેં સમજાયો. અત્યારે મેં કીધું હતું કે આ ઋણ વિદભારિત હોય તો અહીંયાના ઇલેક્ટ્રોન અહીંયા જાય, એટલે આ આંશિક ઋણ વિદભારિત બને. આ ડેલ્ટા પ્લસ જેટલો ચાર્જ અહીંયા આવે, અહીંયા ડેલ્ટા માઇનસ આવે, અહીંયા ડેલ્ટા પ્લસ ચાર્જ આવે, એટલે અહીંયા ધન વિદભારિત થાય, ઋણ વિદભારિત થાય. આ બોન્ડના બધા ઇલેક્ટ્રોન મોટા ભાગના આ જગ્યાએ વયા ગયા હોય. આ બોન્ડ અહીંયાથી નબળો હોય, અહીંયાથી બહુ પ્રબળ હોય. એ રીતના અહીંયા CX બંધનો સ્વભાવમાં આપણે જોયું હતું, તો એ રીતે થાય. હવે CX બંધમાં અહીં તમે જોઈ શકો છો કે અહીંયા ડેલ્ટા ધન વિદભાર આવ્યો, અહીં ડેલ્ટા ઋણ વિદભાર આવ્યો. રેડી. હવે આ NU માઇનસ છે, તો NU માઇનસ કેની અટેચ થાય અથવા ક્યાં હુમલો કરે? તો આ જે કાર્બન રહ્યો એ પ્લસ વિદભારી ડેલ્ટા છે એની હારે હુમલો કરે, એની હારે બોન્ડ બનાવે. એટલે આ કાર્બન પરમાં આ CXમાં જો એક તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાયેલો જતો, X માઇનસ જોડાયેલો જતો, X ડેલ્ટા માઇનસ. હવે એમાં કોઈ બીજો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું વિસ્થાપન કરે, તો આ જે નિપજ બને એને કહેવાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી બનતી નિપજો, અને આખી પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ખૂબ જ આઈએમપી છે, ગમે ત્યારે ગમે એ વખતે પૂછાય છે. આમાં તમારે ખાલી શું યાદ રાખવાનું? CX RX હોઈ શકે, C ની જગ્યાએ R લેવામાં આવે તોય એ જ થશે. RX આ ધન વિદભારિત, આ ઋણ વિદભારિત, આ બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આમાંનો કોઈ પણ પ્રક્રિયક રહ્યો એ અહીંયા હુમલો કરે, OH હુમલો કરે તો ROH બને, X છૂટો પડી જાય. એ જ રીતે જોવાનું થાય. RO માઇનસ હુમલો કરે, આ R આ X આવી રીતે છે. હવે એમાં ગમે એ પ્રક્રિયક લઈ લ્યો, માનો કે આયોડિન I માઇનસ હુમલો કરે, આ આંશિક ઋણ વિદભારિત, આ ધન વિદભારિત, તો આની હારે જોડાઈ જાય, આને છૂટો પાડી દઈએ, તો આ જે બને અહીંયા મુખ્ય નિપજ તરીકે RI બને, આલ્કાઇલ આયોડાઇડ બને. આ નિપજને, આ પ્રક્રિયાને કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આમાં ખાસ જરૂરી છે તમારા કેટલી વખત પ્રિલિમાને એમાં બધા પૂછાય છે કે આ ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કોને કહેવાય? તો સાયનાઇડ અને નાઇટ્રાઇલ જેવા સમૂહ જે બે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ધરાવે છે, બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવે છે. જો માનો કે સાયનાઇડની વાત કરવામાં આવે તો RCN, મેં આ સાયનાઇડ સમૂહ લખ્યો છે. રેડી. હવે આ કાર્બન રહ્યો E, નાઇટ્રોજન રહ્યો E, બે આમાં શું કરે છે? કાર્બનની ધ્રુવીયતા દ્વિધ્રુવ ચાક માત્રા અને આની દ્વિધ્રુવ ચાક માત્રા નિયર બાય હરખી જ છે, એટલે I ઋણ વિદભારિત છે, I ઋણ વિદભારિત છે. કેટલી વખત નાઇટ્રોજન બંધ બનાવવામાં ભાગ લે, કેટલી વખત કાર્બન બંધ બનાવવામાં ભાગ લે. એટલે બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તી શકે છે. આને કહેવાય ઉભયદંતી અથવા દ્વિદંતીય
ઉભયદંતીય કેન્દ્રલગી પ્રક્રિયકો, એના બે ઉદાહરણ લખવાના. એક સાયનાઇડ અને નાઇટ્રાઇલ જેવા સમૂહો બે કેન્દ્રલગી કેન્દ્ર ધરાવે છે, તેથી તેઓ ઉભયદંતી કેન્દ્રલગી પ્રક્રિયકો કહેવામાં આવે છે. વાસ્તવમાં સાયનાઇડના સમૂહ, કેમ કે એ બે બંધારણ હોય ને એનું સંકૃત સ્વરૂપ હોય, આમાં આપ્યું છે જો કે બે બંધારણોનું સંકૃત સ્વરૂપ છે અને તેથી તે બે જુદી જુદી રીતે C ત્રિબંધ N, જ્યારે આ નાઇટ્રોજન N હારે બંધ બનાવે કોઈ કેન્દ્રલગી પ્રક્રિયક ત્યારે આ ધન વીજભાર ધરાવે, આની હારે બંધ બનાવે ત્યારે આ ધન વીજભાર ધરાવે, એ રીતે ફરતું જાય. જો આમાં તમે જોઈ શકો છો કે આમાં N હારે કોઈક ભાગ બનાવે ને બંધ ત્યારે કાર્બન છે ને ઋણ વીજભાર ધરાવે, એટલે આ ધન વીજભાર ધરાવે. અને હવે નાઇટ્રોજન જ્યારે ઋણ વીજભાર ધરાવે ત્યારે હારે કાર્બન ધન વીજભાર ધરાવે. એ રીતે કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયાને આગળ વધારે. નાઇટ્રાઇલ સમૂહમાં આવું, સાયનાઇડ સમૂહમાં આવું થાય. નાઇટ્રાઇલ સમૂહમાં શું થાય? નાઇટ્રાઇલ, સાયનાઇડ, જો હવે આમાં ખાસ જોવાનું થાય સાયનાઇડ અને આઇસોસાયનાઇડમાં. સાયનાઇડ હોય તો RCN થી જોડાય, કાર્બન થ્રુ જોડાય તો એ સાયનાઇડ સંયોજન બને, અને R પ્રક્રિયક જોડાય નાઇટ્રોજન સમૂહ સાથે જોડાય RNC બને તો આઇસોનાઇટ્રાઇડ બને. શું બને? આઇસોનાઇટ્રાઇડ. આઇસોનાઇટ્રાઇડ નહીં, આઇસોસાયનાઇડ. એટલે કે બે કાર્બન પરમાણુ સાથે જોડાય. આમાં આપ્યું છે જો કાર્બન પરમાણુ સાથે પણ એ જોડાઈ શકે, આલ્કાઇલ સાયનાઇડ બને, અને નાઇટ્રોજન પરમાણુ સાથે જોડાય તો આઇસોનાઇટ્રાઇડ બને અથવા આઇસોસાયનાઇડ બને, બે કહીએ તો આઇસોસાયનાઇડ બને. હવે નાઇટ્રાઇડ સમૂહમાં NO2 લેવાનું થાય. નાઇટ્રોજનથી જોડાય તો નાઇટ્રાઇલ બને, નાઇટ્રાઇટ બને. ઓક્સિજનથી જોડાય તો શું બને? આલ્કાઇલ નાઇટ્રાઇટ. રાઈટ, આલ્કાઇલ નાઇટ્રાઇટ બને. આમાં આપી છે વિગતો, અહીં વાંચો કે આવી રીતે નાઇટ્રાઇલ આયન જોડાય, નાઇટ્રાઇટ આયનો જોડાણના બે જુદા જુદા સ્થાને ધરાવતો, એટલે NO2 હોય ને, NO2 એમાં નાઇટ્રોજન કેન્દ્રલગી પ્રક્રિયક તરીકે વર્તી શકે, ઓક્સિજન કેન્દ્રલગી પ્રક્રિયક તરીકે વર્તી શકે. નાઇટ્રોજન સાથે જોડાય તો શું બને? નાઇટ્રાઇટ સંયોજન બને. ઓક્સિજન થ્રુ જોડાય, આલ્કાઇલ સમૂહ ઓક્સિજન થ્રુ જોડાય તો શું બને? આલ્કાઇલ નાઇટ્રાઇટ બને. આથી મુખ્યત્વે આલ્કાઇલ નાઇટ્રેટની પદ મળે અને નાઇટ્રો સંયોજનો બની શકે. આલ્કાઇલ નાઇટ્રેટ સંયોજનો અને નાઇટ્રોજન પરમાણુથી જોડાય તો નાઇટ્રો આલ્કેન સંયોજનો. ઓકે છે, ક્લિયર છે. હવે આગળ જાય તો મોસ્ટ IMP પ્રક્રિયા. આ તો પ્રક્રિયા કદાચ ન પણ પૂછાય. અત્યારે મેં તમને અત્યારે સમજાવી ને, એ પ્રક્રિયાથી કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયા એ ના પણ પૂછાય. હવે આમાં દ્વિઆણવીય કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયા, SN1 પ્રક્રિયા, SN2 પ્રક્રિયા, મોસ્ટ IMP. SN2 પ્રક્રિયા પહેલાં ભણશું, પછી SN1 પ્રક્રિયા ભણશું. SN1 એટલે એક આણવીય કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયા, SN2 એટલે દ્વિઆણવીય કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયા. પહેલાં ભણીએ SN2, દ્વિઆણવીય કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયા. એનું ઉદાહરણ તમારે પ્રક્રિયકમાં ખાસ યાદ રાખવાના છે, પ્રક્રિયા યાદ રાખવાની છે. પહેલાં થોડીક ઇન્ફોર્મેશન લખવાની, ટેક્સ્ટમાં આપ્યું હોય ને એ જ રીતે લખવાની પેપરમાં. પહેલાં લખવાની, જો શું આપ્યું છે તમને? ક્લોરોમિથેન આપ્યું છે. ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયા મિથેનોલ અને ક્લોરાઇડ આપે છે. આ ક્લોરોમિથેન છે, આ હાઇડ્રોક્સાઇડ છે. આમાં શું થશે? અહીં કાર્બન હશે, અહીંયા એક કાર્બન હશે, વચ્ચે જે કાર્બન હશે એ ધન વીજભારિત હશે, આ ઋણ વીજભારિત આની એરે જોડાઈ જશે. અહીં તમે જોઈ શકો છો હાઇડ્રોક્સિલ સમૂહ આ કાર્બન એરે જોડાઈ ગયો છે, અને Cl દૂર થઈ જશે, આ Cl ઋણ વીજભાર લઈને દૂર થઈ જશે. રેડી છે. વચ્ચે એક મધ્યવર્તી બને છે, એનો ઉલ્લેખ કરવો હોય તો ભલે, કે એમાં બે કાર્બન જોડાયેલો, કાર્બન હાઇડ્રોક્સાઇડ સમૂહ જોડાયેલો હોય, ક્લોરાઇડ જોડાયેલો હોય, હાઇડ્રોજન જોડાયેલા હોય, એ બધા એરે જોડાયેલા હોય. એને કહેવાય દ્વિઆણવીય કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયા બને છે, જે દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. SN2 પ્રક્રિયા દ્વિઆણવીય છે, દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયાનો વેગ તમે ત્રીજા ચેપ્ટરમાં પ્રક્રિયા વેગ ભણી ગયા, કેમિકલ કાઇનેટિક્સ ભણી ગયા છો. પ્રક્રિયા વેગ શું છે? દ્વિઆણવીય કેન્દ્રલગી પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. પ્રક્રિયકની સાંદ્રતા, એટલે પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે. આલ્કોહોલ સમૂહ પર એટલે હાઇડ્રોક્સિલ સમૂહની સાંદ્રતા પર આધાર રાખે, અને હેલો આલ્કેન સંયોજનોની સાંદ્રતા પર પણ આધાર રાખે છે. આ કંઈ IMP નથી, આ કંઈ તમારે લખવાનું દોરવાની જરૂર નથી. પછી લખવાનું, આ દ્વિઆણવીય કેન્દ્રલગી વિસ્થાપન પ્રક્રિયાને SN2 વડે દર્શાવવામાં આવે છે. હુમલો કરનાર કેન્દ્રલગી પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી કાર્બન હેલાઇડ બંધને તોડે છે. જો હુમલો કરનાર કેન્દ્રલગી પ્રક્રિયક કાર્બન હેલાઇડ બંધને તોડે છે,
આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરે અને કાર્બન ને આ હેલાઇડ વચ્ચેનો જે CL વચ્ચે જે આ બંધ છે આ બંધ તૂટે છે અને અહીંયા કાર્બન અને હાઇડ્રોક્સિલ સમૂહ વચ્ચે બંધ બને છે. આ બંધ અને Cl ઋણ વિજભાર લઈને દૂર થઈ જાય છે. એવું જ કહે છે અહીંયા જો કે હુમલો કરનાર કેન્દ્રકી પ્રક્રિયક વચ્ચે નવો બંધ બનાવે છે. અહીંયા તે કાર્બન હાઇડ્રોક્સિલ વચ્ચે CO બંધ બનાવે છે. આ બંને પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. કોઈ વચ્ચે મધ્યવર્તી નિપજ મળતી નથી. આ બંને પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. કોઈ મધ્યવર્તી નિપજ વર્તી નથી. આ કેટલી વખત MCQમાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. સાથે એક જ તબક્કામાં થાય છે. કોઈ મધ્યવર્તી નિપજ બનતી નથી. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય છે તેમ કેન્દ્રકી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચેનો બંધ બનવાની શરૂઆત થાય છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેમ કે આપણે લીધો તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે OH- અને એની હારે કાર્બન પરમાણુ, તો આ બંધ રહ્યો ને, આ બંધ આ Cl ને કાર્બન વચ્ચેનો બંધ એ તૂટતો જાય અને હાઇડ્રોક્સિલ અને કાર્બન વચ્ચેનો બંધ પ્રબળ થતો જાય. આ તૂટી નોખો પડી જાય ને આ બે વચ્ચે ઘાટો બંધ બની જાય. રાઈટ છે, કાર્બન અને કેન્દ્રકી પ્રક્રિયક વચ્ચે. એ જ વિગત અહીં આપેલી છે, તમને જોઈ લ્યું કે બંધ નિર્બળ થતો જાય છે. આવું થવાથી પ્રક્રિયાના 3 કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્રકી પ્રક્રિયકથી દૂર થતા જાય છે. સંક્રાંતિ અવસ્થામાં આ ત્રણેય કાર્બન હાઇડ્રોજન બંધ હુમલો કરનાર કેન્દ્રકી પ્રક્રિયકથી દૂર થતા જાય છે. સંક્રાંતિ અવસ્થામાં ત્રણેય કાર્બન હાઇડ્રોજન બંધ એક જ સમતલમાં હોય છે અને હુમલો કરનાર પ્રક્રિયક જેમ કે OH- અને દૂર થનાર પ્રક્રિયક જેમ કે Cl- અને કાર્બન પરમાણુ બધા એકી સાથે જોડાયેલા હોય છે. આવું બંધારણને અલગથી વર્ગીકૃત કરી શકાતું નથી અને તે ખૂબ જ અસ્થાયી અને હંગામી સમય માટે રહે છે, ટૂંકા જ સમય માટે રહે છે. અને આ પ્રક્રિયામાં છે ને આ વિન્યાસ ચેન્જ થઈ જાય એટલે વિન્યાસનું વિતકમાં થાય છે. જેમ કે અતિ ભારે પવનને લીધે જ્યારે છત્રી કાગડો બની જાય, છત્રી ઉલટાઈ જાય, તો કેમ છત્રીનો કાગડો બને, એ જ રીતે છત્રી ઉલટાઈ જાય ને, અતિ ભારે પવન આવે, છત્રી જો આમ હોય, છત્રી કેમ હોય, છત્રી આમ હોય. હવે અતિ ભારે પવન આવે એટલે શું થાય, આ પવન આમ જાજો એર લાગે એટલે આ છત્રી આમ થઈ જાય. તો એ જ રીતે આમાં વિન્યાસનું વિતક્રમણ થઈ જાય. વિન્યાસ આ રીતનો હોય ને, આ રીતનો વિન્યાસ, તો એ ઓટોમેટિક ચેન્જ થાય. માનો કે જો આમાં Cl જો તમે નોટિસ કરો આની કરી થાય. હવે અહીંયા આપણે એનું વિન્યાસનું વિતક્રમણ થાય. Cl કેની કોર વહી આવે, એની ડાબી સાઈડ વહી આવ્યું. એ રીતે વિન્યાસનું વિતક્રમણ થાય. રાઈટ છે. પરિણામે હુમલા માટે પ્રાપ્ત કાર્બન પરમાણુનો વિન્યાસ ઉલટાઈ જાય છે અને એનો વિન્યાસનું વ્યુત્ક્રમણ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્રકી પ્રક્રિયક ને અવશિષ્ટ સમૂહ એટલે જે સમૂહ દૂર થાય છે તે CX-માંથી X અથવા Cl દૂર થાય છે તો એને અવશિષ્ટ સમૂહ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન કેન્દ્રકી પ્રક્રિયક અવશેષ સમૂહ ધરાવતા કાર્બન પરમાણુની નજીક આવતો હોવાથી આ કાર્બન પરમાણુ અથવા નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહોની હાજરી અવરોધક અસર ઉત્પન્ન કરે છે. સરળ આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે કારણ કે તેમાં માત્ર 3 નાના હાઇડ્રોજન પરમાણુઓ હોય છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે કારણ કે મોટા સમૂહો કેન્દ્રકી પ્રક્રિયક તરીકે વર્તી શકતા હોતા નથી, કે મોટા અવરોધ ઉત્પન્ન કરે. આમાં અવરોધક અસર જોવી જોવે. ક્યાં તો આમાં પ્રાથમિક હંતાઈથી વધુ પ્રક્રિયા પહેલાં ઝડપથી કરે. પ્રાથમિક હંતાઈથી પહેલાં ફર્સ્ટ નંબરે પ્રાથમિક, પછી દ્વિતીયક ને પછી તૃતીયક. SN2 પ્રક્રિયાનો ક્રમ આ છે. આપણે SN2 દ્વિઆણ્વીય કેન્દ્રકી પ્રક્રિયા પણ નીચે જાય, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આના પછી આવે એક આણ્વીય કેન્દ્રકી પ્રક્રિયક. આમાં SN1 પ્રક્રિયા, કેટલી વખત SN2 અને SN1 વચ્ચેનો તફાવત પૂછે, ખાસ ધ્યાન રાખજો. SN1 પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકોમાં થાય છે. ઓલા કંઈ ધ્રુવીય પ્રોટીક દ્રાવકોની જરૂર ન હોય, આમાં ફરજિયાત ધ્રુવીય પ્રોટીક દ્રાવકોની જરૂર પડે છે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચેની પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ આપે છે. તે પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ઓલી દ્વિતીય ક્રમની અનુસરતી હતી, આ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. એટલે કે પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે અને તે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ હોઈ શકે છે. તે પાણી નથી અથવા હાઇડ્રોક્સિલ સમૂહ નથી, તે આલ્કાઇલ હેલાઇડ છે. રાઈટ છે. આ પ્રક્રિયા આપી છે, સમીકરણ આપ્યું છે, જો ગોખવું પડે અથવા યાદ રાખવું પડે. આમાં Br દૂર થાય, હાઇડ્રોક્સિલ ખાલી જોડાઈ ગયું એટલું છે. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય. ઓલી પ્રક્રિયા હતી એકય તબક્કામાં નથી થતી, SN1. SN2 પ્રક્રિયા SN2 એકય તબક્કામાં નથી થતી, SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કામાં શું થાય, ધ્રુવીય CBr બંધનું ધીમેથી ખંડન થાય અને કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન બને. અને બીજા તબક્કામાં જે આ કાર્બોકેટાયન બને, જો પહેલા તબક્કામાં, બીજા તબક્કામાં જે કાર્બોકેટાયન બન્યો એમાં કેન્દ્રકી પ્રક્રિયક એની હુમલો કરે અને મુખ્ય નિપજ તરીકે આલ્કોહોલ બનાવી નાખે છે. રાઈટ છે.
ઓકે, હવે આમાં એ જ વિગત આપી છે મેં તમને જે કીધી નહીં, મેં બોલું ને એટલું તમે ખાલી પેપરમાં લખી નાખો ને તો પેપર ચક્કર પૂરા માર્ક દઈ દઉં. તબક્કો એક સૌથી ધીમો અને પ્રતિવર્તીય હોય છે, જેમાં CBr બંધ તોડવા માટેની ઉર્જા ક્યાંથી? કોઈ પણ ધ્રુવીય પ્રોટીક દ્રાવકોમાંથી મળે છે. પ્રોટોન દ્વારા હેલાઇડ સ્વરૂપ આયન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પ્રક્રિયા વેગ સૌથી ધીમા તબક્કા પર આધાર રાખે તો હોવાથી આ પ્રક્રિયાનો વેગ, તમે ત્રીજા ચેપ્ટરમાં પ્રક્રિયા વેગનો આધાર ભણી ગયા છો. પ્રક્રિયા વેગનો આધાર કેના ઉપર? તાપમાન ઉપર, પ્રક્રિયકની સાંદ્રતા ઉપર, બીજા કેના ઉપર હોય છે? દબાણ ઉપર હોય છે, અને પર્યાવરણના અમુક જે ફેક્ટર હોય એની ઉપર હોય છે. તો CBr બંધ જ્યારે ખંડન થાય ને તો એ પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કા પર આધાર રાખે. ધીમો તબક્કો પ્રથમ તબક્કો છે, જેમાં CBr બંધ ખંડન થાય. આ CBr બંધને ખંડન કરો એ પહેલો તબક્કો ખૂબ ધીમો છે, ઘણી વાર લાગે તબક્કો થતા. આથી પ્રક્રિયાનો વેગ આ પહેલા તબક્કા ઉપર જ આધાર રાખે છે. રાઈટ છે. વધુમાં કાર્બોકેટાયનની સ્થાયીતા જેટલી વધુ હશે તેટલી વધુ સરળતાથી આલ્કાઇલ હેલાઇડમાંથી તેનું નિર્માણ થશે. આથી જો કાર્બોકેટાયનની સ્થાયીતા જેટલી વધુ હશે એટલી ઝડપથી આ પ્રક્રિયા થાય. એટલે કાર્બોકેટાયન કયો વધુ સ્થાયી હોય? તમે ભણી ગયા હો. કાર્બોકેટાયન તૃતીય ખંધાઈથી વધુ સ્થાયી, પછી દ્વિતીય ખંધાઈથી વધુ સ્થાયી, પછી પ્રાથમિક ખંધાઈથી વધુ સ્થાયી. યાદ છે આ ક્રમ? આ પ્રક્રિયાનો ક્રમ, પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મક ક્રમ પૂછે તો યાદ આવશે. દ્વિતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. ઓલા SN1-2 પ્રક્રિયામાં ઊંધો આવતો, જેમાં 1-2-3 આવતું, આમાં 3-2-1 આવશે. રાઈટ છે. આપણે SN1 અને SN2 પ્રક્રિયાનો ક્રમ અહીં આપી દીધો છે, મેં કીધું એ જ વાત છે. ઓકે, આ કાંઈ પૂછાતું છે નહીં. હવે કોયડો જે છે IMP, આ કોયડો IMP છે, એ હું તમને આગળ કરાવી દઈશ. એના માટે અલગ હું લેક્ચર લઈશ. ઓકે, નેક્સ્ટ. આ કાંઈ IMP નથી, છતાંય હું નેક્સ્ટ લેક્ચરમાં તમને કરાવીશ. જે છે અવકાશીય અવરોધક અસર ને શું છે, વિન્યાસનું વ્યુત્ક્રમણ, વિન્યાસનું ધારણ, અને મોસ્ટ IMP પ્રક્રિયા છે ધારણ, વ્યુત્ક્રમણ, અને SN1 અને SN2ની પ્રક્રિયા પ્રકાશ ક્રિયાશીલતામાં શું અસર કરે. પછી વિલોપન પ્રક્રિયા, અને પછી ધાતુઓ સાથેની પ્રક્રિયા. રાઈટ છે. પછી હેલો એરિન સંયોજનોની પ્રક્રિયાઓ જોવાની થાય. પછી આ ચેપ્ટરનો અહીંયા અંત થશે. ચેપ્ટર પૂરું થશે એટલે હું કોયડાને સ્વાધ્યાયના કરાવીશ અને લખાણ સંબંધિત કરાવીશ. પછી આપણે છઠ્ઠું ચેપ્ટર ફાઇનલી એન્ડ કરીશું. રાઈટ છે. અહીંયા લગીનું બધાને ક્લિયર છે? ક્લિયર હોય તો આ ચેનલને થોડોક સપોર્ટ જોવે છે તમારા બધાયનો. લાઇક કરો જ્યાદામાં જ્યાદી, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો. આથી તે પણ 12મા ધોરણમાં સારા માર્ક લાવી શકે છે અને એનું સારું પરિણામ પણ લાવી શકે છે. ઓકે ગાઈઝ, તમને બધાને સમજાતું હોય તો કોમેન્ટ કરો, ન સમજાતું હોય તો પણ કોમેન્ટ કરો, જેથી અમને તો ખબર પડે, અમારી ટીમને ખબર પડે કે અમારી ક્યાં ભૂલ છે, ક્યાં ખામી છે. એટલે અમે એ રીતે તમને સમજાવવાનો એક અચૂક પ્રયત્ન કરીએ. થેન્ક યુ એવરીવન, લવ યુ ઓલ. તમને આ લેક્ચર કેવો લાગ્યો જેનું રિવ્યૂ તમે મને કોમેન્ટ સેક્શનમાં દીજો. તમે બધા કોમેન્ટ કરો. કોમેન્ટ કેમ નથી કરતા? તમે કોમેન્ટ કરો જેથી અમને કંઈક ખબર રહે કે તમને હવે શું પ્રોબ્લેમ પડે છે. ઓકે, અને આજનો લેક્ચર કેવો લાગ્યો એના માટે મને કોમેન્ટ કરી આપજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધું જોઈશું, કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા અને અવકાશ રસાયણિક દ્રષ્ટિકોણ. કાલે સવારના લેક્ચરમાં અથવા આજના ઇવનિંગના લેક્ચરમાં આ થઈ જશે. ઓકે, ક્લિયર છે આટલું? રાઈટ. થેન્ક યુ, બાય, ટાટા, બાય, આવજો. આજના સાંજના લેક્ચરમાં બધાએ પોગી જજો. હાવ નાનકડા એવા લેક્ચર હોય છે, મોસ્ટ IMP પ્રશ્નો હોય છે, એ જ હું તમને આમાં ઝાઝો ભાગ સમજાવું ડીપલી. આવા સામાન્ય આ પ્રશ્ન રહ્યા નહીં, તમને ક્યાંય પૂછાવાના નથી. આમાં એક ધારણ પૂછાય છે, કંઈક ધારણ પૂછાય છે, કંઈક વ્યુત્ક્રમણ અને પૂછાઈ જાય, અને આ કંઈક પૂછાય છે કે અવકાશ રાસાયણિક દ્રષ્ટિકોણ SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયાનો. બાકી મોસ્ટ IMP પ્રક્રિયામાં હું ડીપલી સમજાવીશ, એનો અલગથી સારો વિડીયો બનાવીશ. આ વિડીયોમાં બહુ કાંઈ એટલું જરૂરી નથી. આમાં IMP મોસ્ટ IMP શું હતું તો SN1 પ્રક્રિયા મોસ્ટ IMP હતી આપણી, SN2 પ્રક્રિયા મોસ્ટ IMP હતી. બીજું આમાં કાંઈ તમે ન કરો તો હાલશે. ખાલી SN1 અને SN2 ફરજિયાત આવડવી જોઈએ, એનો ક્રમ આવડતો હોવો જોઈએ. અને આ કાંઈ પ્રક્રિયા IMP જ નથી. કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા છે, એમાં પહેલી પ્રક્રિયા છે કેન્દ્રકી વિસ્થાપન પ્રક્રિયા, તો આ IMP નથી. પણ આમાં SN1 અને SN2 પ્રક્રિયા તો ખૂબ IMP યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ, બાય, ટાટા એવરીવન, બાય.